તો ડિસેમ્બરના અંતમાં ભૂકા બોલાવશે ઠંડી। જી હા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી સુધી ગગડશે। રાત્રે કડકડતી ઠંડી, દિવસે ગરમીનો અહેસાસ થશે। દિવસે ગરમી વધતા એસી પંખા શરૂ કરવા પડશે। તો 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ અને અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના ભાગોમાં 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે। ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં સવારના ભાગમાં ઠંડી પડશે, પરંતુ ધરતી તપતા દિવસના ભાગમાં આકરો તડકો નીકળતા મહત્તમ તાપમાન 31-32 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે। જેના કારણે દિવસના ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં, અમદાવાદ જેવા ભાગોમાં દિવસે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ થઈ શકે।